जय हिंद साथियों। आम आदमी पार्टी कोड़ीनार અને એક આવેદનપત્રના રૂપમાં આપણે આમ આદમી પાર્ટી જાણ કરીએ છીએ કે કોડીનારની જનતા ઉપર સફાઈ કર અને પાણી વેરો એ અતિશય વધારેમાં વધારે લાગુ પડી રહ્યો છે। આપના ઠરાવની અંદર 24/9/2024ની અંદર આ બાબતે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને 30 દિવસની અંદર દરેક વિસ્તારની જનતાએ વાંધા લેવાના છે। તો અમારી આમ આદમી પાર્ટી સતત ને સતત જાગૃત છે અને લોકોના હિતની અંદર કામ કરે છે। ત્યારે આપના અમારી રજૂઆત છે કે સફાઈ કર છે 50 રૂપિયાથી લઈને વધારામાં સીધો 500 કરી દીધો છે અને પાણી વેરો છે 600 ની જગ્યાએ સીધો 1000 રૂપિયા કર્યો છે અને બિન રહેણાંકની અંદર 1800 રૂપિયા કર્યો છે। સરકારની અંદર जनता છે પીછાઈ રહી છે, રૂપિયો ઘસાતો જાય છે, દિવસે દિવસે મંદીનો માહોલ થતો રહ્યો છે, ધંધા રોજગારથી પડતા પડી રહ્યા છે, લોકો પોતાની આજીવિકા છે ટકાવી શકતા નથી। ત્યારે આ બાબત છે એ બધી વધારેમાં વધારે લોકોને મુસીબતમાં મૂકી શકે એમ છે। જનતાના હિતની અંદર ને જનતા માટે જ્યારે આમ આદમી પાર્ટી લડી રહી છે ત્યારે અમારી એવી માંગણી છે કે આ જે વધારો છે એ એટલો બધી વધારો એ અસહ્ય છે। આની સાથે જ્યારે શિક્ષણ શેષ લાગશે, દીવાબત્તી કર લાગશે ત્યારે આ જે રકમ છે બહુ મોટી થઈ જશે। અમારી આપને રજૂઆત છે કે જો આની અંદર બરાબર જો ઘટાડો કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો અને લોકોને જાગૃત કરી અને ઉપવાસ આંદોલનની અંદર જવા માટે પણ અમારે મજબૂર બનશું। આપ સાહેબને અમારી વિનંતી છે કે જેમ બને એમ લોકોના હિતની અંદર લોકો શોષણ ન થાય અને માનવીય કલ્યાણ થાય એવી ભાવના સાથે આપની બરાબર વિનંતી છે। જય હિન્દ। આમ આદમી પાર્ટી जिंदाबाद। લંકિતભાઈ પાર્ટીને ધ્યાને લઈ ભવિષ્યમાં તમને જવાબદારી આપશું તો અમે સ્વીકારવા તૈયાર છો ને? એનો નંબર મને છે સાહેબ, લઈ લીધો। આજ રોજ કોડીનાર આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની ટીમ અને શહેરની ટીમ દ્વારા જે કોડીનાર શહેરની અંદર કોડીનાર નગરપાલિકા દ્વારા જે પાણીવેરા અને સફાઈ વેરામાં જે તોતિંગ વધારો થયો છે તેના વિરોધમાં કોડીનાર આમ આદમી પાર્ટી દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે અને એ જે સફાઈ વેરા અને પાણીવેરાનો તોતિંગ વધારાનો સખત વિરોધ કરી અને એને રદ કરવાની જે મામલતદાર શ્રી જે નગરપાલિકાના વહીવટદાર છે એવી અમને માંગણી કરેલ છે। કોડીનાર નગરપાલિકા દ્વારા સફાઈ વેરો તથા પાણી વેરો જે વધારો કર્યો છે તે અટકાવવા બાબતે મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપવાને સખત એનો વિરોધ કરવામાં આવે છે। દ્વારા અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે નગરપાલિકા દ્વારા જે અસહ્ય તોતિંગ વધારો કરવામાં આવ્યો છે પાણી વેરો અને સફાઈ વેરામાં તે તદ્દન ખોટો અને ગેરવ્યાજબી છે અને જનતા માટે તે કમરતોડ બાબત છે। તો આ ઠરાવ વધારાનો કરેલો છે તે રદ કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગ છે। નગરપાલિકા વિસ્તારમાં મિલકત વેરો નગરપાલિકા નિયમ હેઠળ 1983ની કલમ 136 કોડીનાર નગરપાલિકા આવશ્યક સેવાઓના ખર્ચે પહોંચી વળવા માટે મિલકત ઉપર સફાઈ કરતા પાણી વેરો વધારો કરવા જરૂરી હોય છે। એની કચેરીમાં વહીવટથી ઠરાવ કલમ 73/2024 કરવામાં આવેલ છે, જેમાં નીચે જણાવેલા વિગત સફાઈ કરતા પાણીવેરામાં રકમ જેથી આ બાબતે કોઈ વાંધા હરકત હોય તો તેઓએ તમામ જાહેર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। 30 દિવસમાં પોતાનો વાંધો આ વાંધા વિશે કે જે પાણીવેરો છે, સફાઈ વેરો છે જે 100 રૂપિયાની જગ્યાએ 1000 રૂપિયા કરવામાં આવ્યો છે, પાણી વેરો છે એ 600 રૂપિયાની જગ્યાએ 1800 રૂપિયા કરવામાં આવ્યો છે। આ બાબતે આજરોજ મામલતદાર કચેરીની અંદર આમ આદમી પાર્ટી જિલ્લા તાલુકા અને શહેરી વિસ્તારના તમામ કાર્યકરે હાજર રહી અને મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબની ત્યાં રજૂઆત કરી અને આવેદનપત્રના રૂપમાં રૂબરૂ રજૂઆત કરેલી છે। આજરોજ કોડીનાર શહેર આમ આદમી પાર્ટી અને કોડીનાર તાલુકા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ જે નગરપાલિકા કોડીનાર નગરપાલિકામાં જે
ટેક્સમાં જે તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જે પાણીમાં અને પાણીનો વેરો અને સફાઈના વેરામાં જે તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, તે અંગે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને વિરોધ કરવામાં આવ્યો. આજ રોજ મામલેદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી વતી, જે નગરપાલિકાની અંદર વેરાની સફાઈ વેરો અને પાણી વેરો ધરખમ વધારો કરેલો છે, જે 10 ગણા પૈસા વધારેલા છે. આમાં મજૂર માણસ ક્યાં જશે? એટલે એ વેરો ન વધે, આ અમલમાં ન લેવાય, એના માટે અમે ધરણામાં પણ બેસશું અને આંદોલન પણ કરશું, રસ્તા રોકો પણ કરશું. આ જે વેરો છે એ અટકાવી દે અને આ અમલમાં ન લે એવી અમારી પ્રાર્થના છે આમ આદમી વતી. પછી આમ આદમી જે છે એ રસ્તામાંથી ઉતરી જશે તો કંઈ એમાં બાકી નહીં રહે. આમ આદમી પાર્ટી ગીર સોમનાથ જિલ્લાની ટીમ અને કોડીનારની સંગઠન સાથે અમે આજે કોડીનારની જનતા માટે એક આવેદનપત્ર આપ્યું. કોડીનારની જનતા અત્યારે સુષુપ્ત અવસ્થામાં છે. પોતાના કરવેરા વધી ગયા છે, પાણી વેરા વધી ગયા છે, શિક્ષણ કરવેરો વધી ગયો છે અને દીવાબત્તી કર પણ વધી ગયા છે. લોકોને એક સામાન્ય પેપરની અંદર જાહેરાત આપી અને છળ કરવામાં આવી રહ્યું છે, તો એને સામે આમ આદમી પાર્ટી છે એ મેદાને ઉતરી છે. આમ જનતાને જગાડશો, દરેક લોકોને આ વિષય ઉપર જાગૃત કરી અને કોડીનારની જનતાને જે શોષણ થઈ રહ્યું છે, કોડીનારની જનતાને જે અંધારામાં રાખવાની જે કોશિશ કરી રહી છે એ જાગૃત કરી આમ આદમી પાર્ટીના તમામ વોલેન્ટિયર, તમામ લોકો રસ્તા પર ઉતરી અને ગાંધીજી રાહે આનો વિરોધ કરી અને આ કરવેરાનો જે વધારો છે એને પાછો ખેલશું એવી તમામ મિત્રોની સાથે, અને ધરણા કરવા પડે, સાથે ઉપવાસ નું આયોજન કરવું પડે, શેરીએ લોકોને જાગૃતિ અભિયાન કરવું પડે. એ તમામ આમ આદમી પાર્ટી ટીમ છે એ લોકોને વચ્ચે રહી અને લોકોને જાગૃત કરી અને લોકોના હિત માટે કામ કરશે. જય હિન્દ, જય ભારત. ગત 24/9/2024 રોજ કોડીનાર નગરપાલિકા દ્વારા ઠરાવ કરી પાણી અને સફાઈ વેરામાં મહત્તમ 1000 ગણા સુધીનો જે વધારો બહાર પાડવામાં આવ્યો છે, એના માટે 30 દિવસમાં કોડીનાર શહેરના મિલકત ધારકો પાસેથી વાંધાઓ મગાવવામાં આવ્યા છે. ત્યારે અમે આજરોજ કોડીનાર મામલતદાર શ્રી, કે જે પોતે કોડીનાર નગરપાલિકાના વહીવટદાર પણ છે, એમને રજૂઆત કરીને ઉપરોક્ત ઠરાવ જ રદ કરવાની માંગણી કરી છે. કારણ કે આ જે વધારો છે અસહ્ય છે, ગરીબ મધ્યમ વર્ગ માટે આ આર્થિક ફટકા સમાન છે અને આર્થિક શોષણરૂપ છે. હવે તાજેતરમાં જ કોડીનાર નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે અન્ય રાજકીય પાર્ટીઓ આ બાબત અને ચૂંટણી મુદ્દો બનાવી લોકોને ભ્રમિત કરી, એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે જુમલાઓમાં જે માહેર છે એ શહેરના લોકોને, મિલકત ધારકોને ભ્રમિત પણ કરી શકે છે કે અમે સત્તા ઉપર આવશું તો આ વેરો સદંતર નાબૂદ કરશું અને લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. ત્યારે અમે માંગણી કરી છે કે વાંધા સૂચનો અને અન્ય જે કોઈ પણ બાબતો હોય એ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય અને ઉપરોક્ત જે ઠરાવ જે કરવામાં આવ્યો છે એ ઠરાવ જ રદ કરવામાં આવે એવી માંગણી કરી છે. અને કોડીનાર શહેરના મિલકત ધારકો વતી, અને જો આ માંગણી નહીં સંતોષાય તો અમે આગળ જતા ગાંધી ચિંધ્યા માર્ગે સવિનય કાનૂન ભંગ તેમજ કાયદાકીય પગલાં ભરશું.